સતત વિવાદોમાં રહેતી ભાવનગર મહાનગરપાલિકાનો વધુ એક ભગો છે તે સામે આવ્યો છે। સમગ્ર દેશભરમાં જે યોજનામાં 9મા ક્રમાંક ભાવનગર મહાનગરપાલિકાનો આવ્યો છે તે જ યોજનામાં હવે ગેરરીતિ સર્જાયાની માહિતી છે તે સામે આવી રહી છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। સતત વિવાદોની વચ્ચે રહેતી ભાવનગર મહાનગરપાલિકાનો વધુ એક ભગો છે તે સામે આવ્યો છે। ભાવનગર મહાનગરપાલિકામાં આમ તો જ્યારે વિકાસના કાર્યો થતા હોય છે ત્યારે સતત તેમાં ગેરરીતિ થયો હોય, ગેરરીતિ આચરવામાં આવી હોય તેની બૂમો છે તે પડતી હોય છે, પરંતુ વધુ એક આ જે ભગો છે તે મહાનગરપાલિકાનો બહાર આવ્યો છે। ભાવનગર મહાનગરપાલિકામાં કેન્દ્ર સરકારની જળ સિંચાઈ જન ભાગીદારી જે યોજના છે તેને લઈને સમગ્ર શહેરમાં જે વોટર છે, પાણી છે તે તળમાં ઉતારવા માટે છે તે કોકપીટ છે તે બનાવવામાં આવ્યા હતા, એટલે કે ખાડા છે તે બનાવવામાં આવ્યા હતા। ટોટલ 10,000 ખાડા છે તે બનાવવાનું છે કામ છે તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું, પરંતુ 9,700 ખાડા છે તે આ યોજનામાં કરવામાં આવ્યા છે, જેમાં 7,000 ખાડા છે તે ભાવનગર શહેરના જે અલગ અલગ જે તળાવો આવેલા છે તે તળાવોમાં કરવામાં આવ્યા છે, અને 1400 જેટલા ખાડા છે તે શહેરી વિસ્તારમાં છે, સોસાયટી હોય, રોડ રસ્તા હોય તેમાં કરવામાં આવ્યા છે। તેમાં હવે નવો ભગો એવો સામે આવ્યો છે કે જે ટેન્ડર મુજબ જે ઢાંકણા નાખવાના હોય છે આ ખાડાની ઉપર, તેમાં એ સરદાર અને એસપી કંપનીના જે સ્પેસિફિકેશન જે કોન્ટ્રાક્ટમાં આપ્યો હતો તે મુજબના ખાડા ઉપર ઢાંકણા છે તે ફિટ કરવાના હતા, પરંતુ ભાવનગર મહાનગરપાલિકાની રહેમ દ્રષ્ટિ હેઠળ, અધિકારીઓની રહેમ રાહ હેઠળ 70% જેટલા જે કોન્ટ્રાક્ટરો છે, એટલે કે 70થી વધુ જે કોન્ટ્રાક્ટરો છે તેમના દ્વારા છે તે ગેરરીતિ આચરવામાં આવી છે। જે સ્પેસિફિકેશન મુજબ જે ઢાંકણા નાખવામાં આવતા તેની બદલે હીરો કંપનીના લોગો વગરના જે ઢાંકણા છે, હલકી ગુણવત્તાના ઢાંકણા છે તે નાખી દેવામાં આવ્યા છે। અમારા સૂત્રો કહી રહ્યા છે કે સ્પેસિફિકેશન મુજબ અંદાજિત 35 ટન જેટલો વજન ખમી શકે તેવા ઢાંકણા નાખવાના હતા, પરંતુ કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારીને સામે આવી છે। તેમાં 20 ટન વજનના ઢાંકણા છે તે નાખી દેવામાં આવ્યા છે તેવું પણ અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે। સાથે જ જે 7,000 ખાડા કરવામાં આવ્યા છે તે અધિકારી જે છે તે સિટી એન્જિનિયર એવું કહી રહ્યા છે કે તળાવ છે તેમાં કરવામાં આવ્યા છે, ત્યારે અમારા દ્વારા પણ તેમને પૂછવામાં આવ્યું હતું કે 7,000 જેટલા ખાડા તળાવમાં કરવામાં આવ્યા છે, તો તળાવમાં આ ખાડા છે તે ગણવા કોણ ગયું હતું તે પણ એક મોટો પ્રશ્ન છે। જે તળાવમાં જે ખાડા કરવામાં આવ્યા છે તેમાં ભાવનગરનું બોર તળાવ, અકવાડા તળાવ 1 અને 2, ઝાંઝરિયા તળાવ, ફૂલઝરિયા તળાવ, ફૂલસર ખારા, તરસમિયા તળાવ, તેમાં છે તે સુજલામ સુફલામ યોજના હેઠળ છે તે ખાડા કરવામાં આવ્યા છે। અધિકારી તેઓ પણ બચાવ કરતા કહે છે કે તેના કોઈ પૈસા છે તે અમે નથી લીધા, પરંતુ જો 1400 જે ખાડા છે તેમાં એક પણ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના અમય છે, શું તે ચેકિંગ કરવા નહીં ગયા હોય કે કોન્ટ્રાક્ટરો છે તે હલકી ગુણવત્તાનું કામ કરી રહ્યા છે? કોન્ટ્રાક્ટરો દ્વારા જે ઢાંકણા ફિટ કરવામાં આવ્યા છે તે જે સ્પેસિફિકેશન મુજબ નથી, આમાં ગંભીર બેદરકારી છે તે કોની ગણવી? અમઈની ગણવી કે તેની ઉપરના જે અધિકારીઓ છે તેની ગણવી? ટોટલ 4 જેટલા જે ભાવનગર કોર્પોરેશનના જે વિભાગો આવ્યા છે તેને આ ખાડા કરવા માટેની છે તે કામ આપવામાં આવ્યું હતું। તેમાં ભાવનગરનું બિલ્ડિંગ વિભાગ છે તેની 24 જેટલી એજન્સી છે, ગાર્ડન વિભાગ છે તેની 15થી 20 જેટલી એજન્સીને કામ આપવામાં આવ્યું હતું, વોટર વર્ક્સ વિભાગ છે તેની 15 એજન્સીને કામ આપવામાં આવ્યું હતું, ડ્રેનેજ વિભાગ છે તેની 37 એજન્સીને કામ આપવામાં આવ્યું હતું, સાથે ટ્રાન્સપોર્ટ વિભાગ છે તેની પાસે કોઈ એજન્સી ન હોય એટલે અન્ય વિભાગ દ્વારા 3 ખાડા છે તે ટ્રાન્સપોર્ટ વિભાગ હેઠળ કરવામાં આવ્યા હતા। આ એક ખાડાની કિંમતની વાત કરવામાં આવે તો 18,000 થી 20,000 રૂપિયાની તેની કિંમતનો આ ખાડો છે તે કરવામાં આવ્યો છે। આ સમગ્ર જે ગેરરીતિ આચરાય છે, જેમાં કૌભાંડની બદબૂ છે તે આવી રહી છે, તે મામલે શું કહી રહ્યા છે ભાવનગર કોર્પોરેશનના એડિશનલ સિટી એન્જિનિયર મૌલિક પટેલ, તેમને સાંભળો। મારું નામ MC પટેલ છે। હું મહાનગરપાલિકામાં એડિશનલ સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવી રહ્યો છું। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જળ સંચય જન ભાગીદારી યોજના લાવવામાં આવી હતી। એ યોજના અંતર્ગત ભાવનગરમાં કેટલા કામ થયા છે અને કેટલી એજન્સી હતી અને આ યોજનાથી ભાવનગરને શું ફાયદો થાય? પહેલાં તો કેન્દ્ર સરકાર દ્વારા જળ સંચય જન ભાગીદારી સ્કીમ નંબર 2 લોન્ચ કરવામાં આવેલી હતી, જેના અંતર્ગત રાજ્ય સરકારમાંથી ભાવનગર મહાનગરપાલિકાને 10,000 રિચાર્જિંગ સ્ટ્રક્ચરનો ટાર્ગેટ આપવામાં આવેલો હતો, જેમાં અમે પોતે પણ કામ કરેલું છે, પ્રાઇવેટ સેક્ટરને પણ જનભાગીદારી હેઠળ જોડેલા છે। જે યોજનાનો મહત્તમ પ્રચાર અને પ્રસાર થાય, અને મુખ્ય હેતુ એ યોજનાનો એવો હતો કે જે ગ્રાઉન્ડ વોટરનું તળ છે એ ઊંચું આવે, એની માટે અમે એપ્રિલ મહિના આજુબાજુ એક સેમિનાર પણ મોટો કરેલો હતો કે લોકો જળ સંચયના કામથી વિસ્તૃત માહિતગાર થાય અને એના લાભોથી લોકોને માહિતી મળે કે કેવી રીતે TDS ને ઘટે છે।
ગ્રાઉન્ડનું પાણીનું સ્તર ઊંચું આવે, પ્રદૂષણનું સ્તર નીચું જાય. બીજા નંબરમાં એક ફાયદો એ પણ થાય કે ઘણીવાર જે ચોમાસાના કેસમાં રનઓફ થાય છે તો એ પાણી જે વહીને બહાર વહેતું એની બદલે જમીનમાં ઉતરે, એટલે વિન વિન સ્ટ્રેટેજી હતી. આના યોજના અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાને રાજ્ય સરકારમાંથી 10,000નો ટાર્ગેટ આપવામાં આવેલો હતો, જેમાંથી 9,700 જેવા ખાડા ભાવનગર મહાનગરપાલિકા કરી શકેલી છે, અલગ અલગ પ્રકારના રિચાર્જિંગ સ્ટ્રક્ચર. અને નેશનલ લેવલે 9મો નંબર કોર્પોરેશન ભાવનગર મહાનગરપાલિકાએ લીધેલો છે, જેના બેસિસ ઉપર ભાવનગર મહાનગરપાલિકાને આવનારા દિવસોમાં ઇન્સેન્ટિવ પણ મળશે. જે 10,000 સ્ટ્રક્ચર થયા એમાંથી 1,400 થી 1,500 જેટલા સ્ટ્રક્ચર અમે અમારા વાર્ષિક ભાવના કોન્ટ્રાક્ટરો વિવિધ વિભાગના પાસે કરાવેલા છે, જ્યારે બાકીના જે છે એ સુજલામ સુફલામ યોજના અંતર્ગત ફ્રી ઓફ કોસ્ટમાં અમે કરાવડાવેલા છે. આ યોજનાની અંદર કેટલી એજન્સી છે તેને નોમિનેટ કરવામાં આવી હતી અને તેમની પાસેથી કામ લેવડાવવામાં આવ્યું? આ યોજનામાં અમે તમામ એજન્સીઓને છૂટ આપેલી હતી. વાર્ષિક ભાવની જે પણ એજન્સીને બધાને બોલાવીને એમની સાથે મિટિંગ કરેલી હતી કે જે એજન્સી કામ કરવા માટે જેમને લેબર ફોર્સને એ અનુકૂળતા હોય એ તમામને પોતાની કેપેસિટી પ્રમાણે છૂટ આપવામાં આવેલી હતી. એમાં જે મુખ્યત્વે કામો થયા છે એ વોટરવર્ક્સ, બિલ્ડિંગ અને ડ્રેનેજ વિભાગેથી કરવામાં આવેલા છે. અત્યાર સુધીનું જે કામ થયું છે એપ્રોક્સિમેટલી કેટલો ખર્ચ થયો? અંદાજે અત્યારે જે ટોટલ કામ થયું છે એ 2.5 થી 3 કરોડ રૂપિયાનો અંદાજે એમાં ખર્ચો થયેલો છે. આમના સર કોઈ ક્રાઇટેરિયા હોય છે, કેવા પ્રમાણે માપ સાઈઝ હોય છે અને કેટલા પૈસા છે તે ચૂકવવામાં આવતા હોય છે? હા, આપણે મુખ્ય 2 પ્રકારના સ્ટ્રક્ચરો, એક તો પર્કોલેશન વેલ જે કહેવાય, જે આપણા પોતાના બિલ્ડિંગો હતા એમાં એ પ્રકારના સ્ટ્રક્ચર કરેલા છે, જેની સંખ્યા અંદાજિત 100 જેટલી છે. બાકીના 1,400 જેટલા સ્ટ્રક્ચર આપણે જે રિચાર્જ પીટ કહેવાય કે જે ઓફ સ્ટ્રીટ આપણે કરી શકીએ અને કેમ્પસમાં કરી શકીએ એ રીતે કરેલા છે કે વરસાદનું પાણી જમીનમાં ઉતરે. જે પર્કોલેશન વેલના જે આખા સ્ટ્રક્ચર છે એમાં અંદાજિત 1 થી 1.5 લાખ જેટલો ખર્ચો થયેલો છે, જ્યારે રિચાર્જ પીટના સ્ટ્રક્ચરમાં 15 થી 20,000 જેટલો પર યુનિટ ખર્ચ થયેલો છે. અચ્છા સર, ખાસ કરીને અત્યારે જે આ ખાડા કરવામાં આવ્યા છે તેમાં ગેરરીતિની વાત છે તે સામે આવી રહી છે. કયા પ્રકારની ગેરરીતિ કરવામાં આવી છે અને પેમેન્ટ અત્યારે કંઈક અટકાવવામાં આવ્યું છે? હા, એક હું થોડું એ બાબતે ખુલાસો કરી દઈશ કે સવાલ ગેરરીતિનો નથી, પણ ક્યાંક ને ક્યાંક કામમાં થોડો ક્ષતિઓ ધ્યાનમાં આવેલી છે. સપોઝ કે કોઈ કામો કરેલા હોય તો એમાં લેવલના પ્રશ્નો હોય છે, તો એ લેવલ કરવા માટેની સૂચના છે. ઘણીવાર કામ કર્યા બાદ ત્યાં વધારાની માટી ઉપાડેલી ન હોય અને સાઇટ ક્લિયર ન કરી હોય, એ બીજું એક પેરામીટર હતું. અને કોઈ કેમ કે એકારે આટલા બધા કામોમાં જે અમારા વેન્ડર લિસ્ટવાળા ઢાંકણા ન મળી શકવાને કારણે અને સ્થાનિકોનો જ્યારે ખાડા કરતા હોય ને ઢાંકણા ન હોય ને વિરોધને કારણે ઘણા એજન્સીએ જે અમુક ઢાંકણા એવા છે કે જે વેન્ડર લિસ્ટમાં નથી એનો ઉપયોગ કરવામાં આવેલો છે. ખરેખર એ ઢાંકણા હલકી ગુણવત્તાના છે એવું આપણે નહીં કહી શકીએ, પણ ચૂંકि ભાવનગર મહાનગરપાલિકાના વેન્ડર લિસ્ટમાં સમાવેશ નહોતો એટલે અમે એને બદલવા માટેની સૂચના આપેલી છે અને એના કારણે એ બિલો હોલ્ડ કરવામાં આવેલા છે. સાહેબ, આ ટોટલ કેટલી એજન્સીના બિલ અત્યારે આપણે અટકાવ્યા છે? જે કામ કરેલું છે એ તમામ એજન્સીના બિલો એકવાર રીવેરિફિકેશન માટે અટકાવવામાં આવેલા છે અને અમારા જે તમામ જે વોર્ડ લેવલના અમારા કર્મચારીઓ છે એ તમામ વેરિફિકેશનની પ્રક્રિયા અત્યારે શરૂ છે. જેનું પૂરું થતું જશે ને એનું લોકો સુધારા સાથે પૂરું કરતા જશે. બિલ અટકાવવામાં આવ્યા છે? અંદાજિત 1 માસથી અટકાવવામાં આવેલા છે. સર, આ ઢાંકણા જ્યારે નાખવામાં આવતા હતા ત્યારે શું આપણી કોઈ ટીમે વેરિફિકેશન નહોતું કર્યું કે આ જે ઢાંકણા છે તે અલગ બ્રાન્ડના? અમારે અત્યારે વોટરવર્ક્સ, ડ્રેનેજ અને બિલ્ડિંગ જે 3 વિભાગે મુખ્ય કામગીરી નિભાવી છે. એમાં સૌથી મેઇન છે કે વોટરવર્ક્સ વિભાગને પોતાના મેન્ટેનન્સના કામો અને ખાસ કરીને પાણી સપ્લાયના કામો જોવાના રહેતા હોય છે. એવું ને એવું ડ્રેનેજ વિભાગનો જે છે કે એમને પણ પોતાના મેન્ટેનન્સના કામો અને ગટર ઉભરાવાની ફરિયાદોનું સમાધાન કરવાનું હોય છે. અને કે બિલ્ડિંગ વિભાગમાં અંદાજિત 500 કરોડ જેટલા મોટા કેપિટલના કામો હતા. એના કારણે ક્યાંક ને ક્યાંક અમારા જે સ્ટાફ હોય એ પહોંચી શકવા માટે સક્ષમ નહોતા, કેમ કે સ્ટાફની પ્રમાણમાં કામની સંખ્યા જાજી હતી, પણ ક્ષતિ અમારા ધ્યાનમાં હતી. એના કારણે અમે અત્યારે બિલ ઊભા રાખેલા છે. અચ્છા સાહેબ, આ જે ઢાંકણા અલગ બ્રાન્ડના નાખવામાં આવ્યા છે અથવા કોઈ ક્ષતિ હશે તો કોન્ટ્રાક્ટરો સામે હવે કયા પ્રકારના પગલાં આપણે ભરીશું? કોન્ટ્રાક્ટરના ખર્ચે અને જોખમે એમની પાસે જ ઢાંકણા બદલાવાની કાર્યવાહી શરૂ છે. સર, કોઈ પેનલ્ટી કરવામાં આવશે કે કેમ? ના, કોઈ પેનલ્ટી કરવાનું કોઈ આયોજન નથી, કારણ કે એ ઢાંકણા ખરાબ છે એવું આપણે નહીં કહી શકીએ. જે તે વખતે ફરિયાદોનું પ્રમાણ પણ એટલું જ હતું કે ઢાંકણા ન મળવાના કારણે ખાડા ખુલ્લા રહે એટલે સ્થાનિકોનો રોષનો સામનો બધાને કરવો પડતો હતો. જોકે મહાનગરપાલિકા દ્વારા એ સ્પષ્ટ સૂચના હતી કે કોઈ વસ્તુ મિસબ્રાન્ડ કરવાની નથી, તેમ છતાં એ એજન્સીએ નાખેલા છે તો એ ઓલરેડી એ ઢાંકણા એ બદલે એટલે એ એમનો એક પ્રકારની પેનલ્ટી જ છે કે એ ઢાંકણાની રકમ ઘણી મોટી થતી હોય છે અને હવે એમના ખર્ચે જોખમે એ જૂના લઈ જઈને નવા નાખશે એટલે ઓલરેડી એમને એ સજા મળી જશે. સર, આ રીતે આપણા ધ્યાનમાં આવી કે કોઈ ફરિયાદ કરી હતી કોર્પોરેટર? ના, અમારા ધ્યાનમાં ક્યાંક હતું અને અમને વોર્ડ લેવલેથી પણ અમુક જગ્યાએથી ફરિયાદ પણ મળેલી હતી. 2 રીતનું હતું. વેન્ડર લિસ્ટ મુજબ અન્ય કોઈ ક્ષતિ છે તે સામે આવી છે?
મેઇનલી આ છે કે જે ખાસ કરીને ઢાંકણાના જે છે એ મિસબ્રાન્ડ થયેલા હોય એટલે વેન્ડર વગરના હોય એવા અમુક ઢાંકણા ધ્યાનમાં આવેલા છે. એ પણ 100% નથી એટલે અમે રીવેરિફિકેશન અત્યારે કરાવીએ છીએ. બાકી લેવલનો અને સાઇટ ક્લિયરિંગના ઇસ્યુ હતા એટલે મોસ્ટ પ્રોબેબલી આ જે 3 પ્રકરણો છે એની બાબતે એકવાર ફરીથી વેરિફિકેશન કરવા માટે વિભાગને સૂચના આપેલી છે. અંતિમ સવાલ ફરી વખત પૂછી લઉં કે આ ટોટલ કોસ્ટ છે એમાઉન્ટ છે તે કેટલા રૂપિયાના ખર્ચે થવાનો હતો આજે? અંદાજે અત્યારે જે ખર્ચ થશે એ એપ્રોક્સિમેટલી 3 કરોડ આજુબાજુ, જ્યારે ફાઇનલ ચૂકવણું થશે ત્યારે અંદાજિત 3 કરોડ આજુબાજુ થશે. તો આ હતા ભાવનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર મૌલિક પટેલ. તેમની સાથે નવજીવન ન્યૂઝ દ્વારા સીધી વાત કરવામાં આવી હતી. ત્યારે તેમનું કહેવું છે કે હા, અમે છે તે 1 મહિના જેટલો સમયથી તમામ કોન્ટ્રાક્ટરોનું પેમેન્ટ છે તે અટકાવી દીધું છે. તમામ કોન્ટ્રાક્ટરોને જ હવે અમે છે તે તપાસ આપી છે કે નવેસરથી તમે ખાડા છે તેનું સ્પેસિફિકેશન બરાબર છે કે નહીં, ખાડાની માપ સાઇઝ બરાબર છે કે નહીં, ખાડાની ફરતે જે માટી નાખવામાં આવી હતી તે ઉપાડી લીધી છે કે કેમ, ખાડાની ઉપર જે ઢાંકણા ફિટ કરવામાં આવ્યા છે તે જે હલકી ગુણવત્તાના છે, જે સ્પેસિફિકેશન મુજબ નામ આપ્યું હતું કે કેમ, તેની તપાસ કરીને કોન્ટ્રાક્ટરોએ તપાસ કરીને આપવાની રહેશે. તો શું વાડ જ ચીભડા ગળે તેવો ઘાટ છે તે આ કોર્પોરેશનના અધિકારીએ સર્જ્યો છે કે કોન્ટ્રાક્ટરોને જ પોતાની જે ભૂલ કરી છે તેની તપાસ છે તે સોંપવામાં આવી છે ને નવાઈની વાત. જી હા, આ ભાવનગર મહાનગરપાલિકાનું નિંબર બની ગયેલું નઠારું આ તંત્ર છે કે અવારનવાર આ ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર છે, કમિશનર ડોક્ટર એન.કે. જે મીણા છે, શું તેમને પણ ખ્યાલ નહીં હોય કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ જે ખાડામાં અમે વાપરીએ છીએ, સમગ્ર ભારતમાં જે યોજનામાં 9મો ક્રમાંક છે તે ભાવનગર મહાનગરપાલિકાનો આવ્યો છે, તે જ યોજનામાં આટલી મોટી ગેરરીતિ થઈ ગઈ, પરંતુ તંત્ર છે તે સૂતું રહ્યું, અમય છે તે સૂતા રહ્યા, અધિકારીઓ છે તે સૂતા રહ્યા. અન્ય એક અધિકારી છે તેમણે નામ ન આપવાની શરતે સમગ્ર વિગત છે તે નવજીવન ન્યૂઝને આપી હતી કે અમે આ જ્યારે કામ છે તે કોન્ટ્રાક્ટરોને આપ્યું હતું ત્યારે સૌ પ્રથમ કોન્ટ્રાક્ટરોની અમે મિટિંગ લીધી હતી. કોન્ટ્રાક્ટરોને પૂછવામાં આવ્યું હતું કે તમે આટલા ખાડા છે તે કરી શકો છો કે કેમ, આ ખાડા ઉપર જે ઢાંકણા ફિટ કરવાના છે સ્પેસિફિકેશન મુજબ તે ઢાંકણા તમારી પાસે કેટલા અવેલેબલ છે તે જ ઢાંકણા ફિટિંગ કરવા. અન્યથા વારંવાર અમે તેમને વોટ્સઅપનું અમારું એક ગ્રુપ છે તેમાં પણ અમે સૂચના આપી હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરો છે જાણે પેધી ગયેલા હોય, કોન્ટ્રાક્ટરો છે કોઈને કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય, માટે કોન્ટ્રાક્ટરો પણ અધિકારીનું કહેવું છે તે માન્યા નહોતા. વારંવાર અપાતી સૂચના છે તે માની નહોતી અને કોન્ટ્રાક્ટરોને એવું હતું કે આંખ આડા કાન કરીએ, બિલાડી દૂધ પી જશે તો કોઈને ખબર નહીં પડે. પરંતુ સમગ્ર ગેરરીતિ છે નવજીવન ન્યૂઝના પણ ધ્યાને આવી અને આ સમગ્ર હવે કૌભાંડ છે કે ગેરરીતિ છે તે નક્કી છે તે રાજ્ય સરકાર હવે કોઈ કમિટી રચશે અથવા તો વિજિલન્સની જ્યારે તપાસ આવશે ત્યારે જ સામે આવશે. સાથે નવીન વાત એ પણ છે કે જ્યારે અમે અધિકારીને પૂછ્યું હતું કે કોન્ટ્રાક્ટરોએ ગેરરીતિ કરી છે તો તેની સામે શું હવે પગલાં ભરવામાં આવશે, ત્યારે તેમનું કહેવું હતું, કોન્ટ્રાક્ટરોનો બચાવ કરતા હોય તેવું તેનું કહેવું હતું કે કોન્ટ્રાક્ટરોને કોઈ પેનલ્ટી છે તે આપવામાં નહીં આવે, માત્ર કોન્ટ્રાક્ટરોને કહેવામાં આવ્યું છે કે આ ઢાંકણા છે તે હવે તમે બદલાવી નાખજો. ત્યારબાદ છે સમગ્ર ઘટના ઉપરથી ફીંડલું વળી જશે. શું આ છે ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓની જવાબદારી? કોન્ટ્રાક્ટરોએ ખુલ્લી આંખે ગેરરીતિ કરી છે તો શા માટે તેમને પેનલ્ટી આપવી ન જોઈએ તેવી પણ લોકમુખે અત્યારે ચર્ચા ચાલી છે. આ મામલે ભાવનગરના જે કોંગ્રેસના વિરોધ પક્ષના પૂર્વ નેતા છે જયદીપસિંહ ગોહિલ, તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે જયદીપસિંહ ગોહિલ સાથે તે પણ જોઈ લો. જયદીપસિંહ ગોહિલ છે તે પોતે આ ખાડામાં ઉતરાતા, સૌ પ્રથમ તે વિડીયો જોઈ લો અને ત્યારબાદ જયદીપસિંહ ગોહિલનું શું કહેવું છે તે પણ તમે સાંભળો. 1.5 ફૂટ હશે. જયદીપસિંહ, જે ભાવનગરની અંદર મહાનગરપાલિકા દ્વારા વિકાસના કાર્યો થકી જળસંચય જન ભાગીદારી યોજના હેઠળ તળ ઊંડું ઉતારવા માટે ખાડા કરવામાં આવ્યા છે, કેવા પ્રકારનું કામ? કેન્દ્ર સરકારે 3 કરોડ રૂપિયા ભાવનગર મહાનગરપાલિકાને આપ્યા. નામ દીધું જળ સંચય યોજના, એટલે કે તળમાં પાણી ઊંડું ઉતરે ને યોજના સારી છે, પણ ખરેખર આ 3 કરોડ રૂપિયા તો અત્યારે પાણીમાં વ્યાજ ગયા. જે ઢાંકણા નાખવાના હતા એની બદલે વિપરીત ઢાંકણા નાખ્યા. અમે કમિશનરશ્રીને અધિકારીને મેં કીધું ભાઈ આ હું અંદર ઊભો રહીને ઉતર્યો, મેં કીધું આ કેટલામાં આપશે? તો કે અમને ખબર નથી. એવો અમુક જગ્યાએ એવા ખાડા કર્યા છે કે અહીંયા આજની તારીખે પાણી ઊંડું ઉતરે એમ નથી. એટલે કોન્ટ્રાક્ટર ઘરના અને કાર્યકરોએ આ કામ કર્યું એવું લાગી રહ્યું છે. અત્યારે જે મેં ત્યારે અધિકારીને પૂછ્યું ત્યારે કીધું કે ભાઈ 35 ટનના ઢાંકણા નાખવાના હતા અને 20 ટનના નાખ્યા, માટે અમે કોઈને બિલ નથી ચૂકવવાના અને ફરીથી એ ઢાંકણા નખાવી છીએ. એ તો અમારા ધ્યાનમાં આવ્યું ત્યારે. ખરેખર તળાવમાં પણ કે અમે આવા ખાડા કર્યા છે.
ભાઈ હવે તમારા ખાડા ન પુરાતા હોય ને તો આ પ્રજાના ટેક્સના પૈસા હું કામ વેડફો છું? ખરેખર ભ્રષ્ટાચારના ખાડા એવું નામ આપવું જોવે. પાણી ઊંડું ઉતારવું જ હોય અને 3 કરોડ રૂપિયા જેવી રકમ હોય તો બોતલાવની અંદર ઊંડું ઉતારી નાખો ને ભાઈ. ખોટા નાટક શું કામ કરો છો? આ તો સરકારની યોજના ક્યારેક સારી હોય પણ અહીં બધા કાર્યકરોના ખીચામાં પૈસા જતા હોય છે અને મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવો ચોખ્ખો અમારો આક્ષેપ છે. જો ખાસ કરીને હવે અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમામ એજન્સીના પેમેન્ટ છે તે રોકી લેવામાં આવે છે, પરંતુ જો અગાઉથી અમઈ દ્વારા યોગ્ય સર્વેક્ષણ કર્યું હોત તો કદાચ આ પરિસ્થિતિ ન થાત. હવે ચોક્કસ, પણ બધાની આમાં લોક જન ભાગીદારી વાત છે ને, સબકા સાથ સબકા વિકાસ. આમાં તો અધિકારીની પણ ભાગીદારી હોય ને એવું આમાં ચોક્કસ અમારો આક્ષેપ છે. જ્યારે મેં ધ્યાન દોર્યું, મેં ફોટા મોકલ્યા ત્યારે તો બદલાવવામાં આવ્યા હતા. ભાઈ તો પહેલેથી જ કામ કરાવો ને. અમે નગરસેવક તરીકે અમારે લોકોના વિકાસના કામ કરવાના હોય, આવા ધ્યાન રાખવાના કામ ન હોય, છતાંય અમે ટોકીએ છીએ રાખીએ છીએ. ભ્રષ્ટાચાર ન થાય એટલે એ બધા ઢાંકણા ખરેખર યોગ્ય જગ્યાએ ફિટ કરવા જોવે, નવા નાખવા જોવે. અને જે ટેન્ડરની શરત મુજબ જે 5 લાખની મર્યાદામાં કામ આપ્યા છે અને એમાં આ કામ તો ચૂંટણી હતી ને એટલે આપ્યા, એટલે કોઈના ધ્યાનમાં પણ નહોતું, પણ છતાં મારા ધ્યાનમાં આવ્યું છે. જો સરખા કામ નહીં કર્યા હોય તો આ બાબતો હું વિજિલન્સની તપાસ પણ માંગીશ. અચ્છા, ખાસ કરીને જયદીપસિંહ અધિકારીનું કહેવું છે 9700 ખાડા થયા છે. સમગ્ર ઇન્ડિયામાં 9મો નંબર ભાવનગર કોર્પોરેશનનો આવ્યો છે. તેમાં જ હવે આ ગેરરીતિ છે તે સામે આવી રહી છે. ખાસ કરીને જો 9700 ખાડા થયા છે, 1400 ખાડા છે તે સિટી વિસ્તારમાં અને 7000 ખાડા તળાવમાં, તો સિટીના તમામ તળાવમાં પાણી આવી ગયા છે તો તે કેટલા ખાડા થયા તે કેવી રીતે ખબર પડશે? એ ખાડા કર્યા જ ન હોય ને. મેં પહેલા કીધું જે ખાડા તળાવની અંદર ક્યાં ખાડા કરવાની જરૂર છે ભાઈ? તળાવ તો ઊંડું ઉતારવું જોવે, ડિસિલ્ટિંગ કરવું જોવે, હજારો ડમ્પર અને જેસીબી ને હિટાચી લગાડવા જોઈએ, ત્યારે તળાવ ઊંડું ઉતરે. માત્ર નાટક કરે, ફોટા પાડે અને સરકારમાં અપલોડ કરી દે. બાકી તળાવ ખરેખર ઊંડું ઉતારવું જોઈએ. બોતળાવ જો ખરેખર જેટલું દબાણ છે એટલું હટાવી ઊંડું ઉતારે ને તો આખું વર્ષ ભાવનગર મહાનગરપાલિકાને 20 થી 30 કરોડ રૂપિયાનો ફાયદો થાય. અને એવું ઊંડું ઉતારવું જોઈએ, પણ નીતિ સ્પષ્ટ હોવી જોઈએ. અચ્છા, ખાસ કરીને અધિકારીનું કેવું છે કે ઢાંકણા અમે છે તે બદલાવાનું કહી દીધું છે, ત્યારે તો તેમને કોઈ પેનલ્ટી અમે નહીં કરીએ. કોન્ટ્રાક્ટરોને વારંવાર સૂચના આપવી હોવા છતાં પણ આ પ્રકારના ઢાંકણા નાખ્યા છે, તો શા માટે પેનલ્ટી કરવામાં નહીં આવે? આ સૌથી વધારે આપણે પૂછ્યું ને ગંભીર મુદ્દો આ જ છે કે કોન્ટ્રાક્ટરને વારંવાર કહેવું. એટલે વારંવાર કહેવું એટલે હું ખરેખર કોન્ટ્રાક્ટર અહીંથી બીતા જ નથી. અધિકારીને કોન્ટ્રાક્ટર બીવડાવે છે. શું કામ? બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ કોન્ટ્રાક્ટર છે. એટલે અધિકારી બિચારા કાંઈ કરે તો એની બદલી થઈ જાય અને દબાવવામાં આવે છે અને ગબડાવવામાં આવે છે. એટલે સૌથી વધારે કોન્ટ્રાક્ટર આપ લિસ્ટ માંગજો, 90% ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોય છે. માટે અધિકારી બિચારા કાંઈ કરી નથી શકતા. તો આ હતા જયદીપસિંહ ગોહિલ, જે પોતે છે તે આ ખાડો ચેક કરવા માટે પોતાના વિસ્તારમાં ઉતર્યા હતા અને તેમણે આક્ષેપ ગંભીર કર્યા છે કે ખાડાની માપ સાઈઝ છે તે બરાબર નથી. આ ખાડામાં મોટી ગંભીર બેદરકારી છે તે કરવામાં આવી છે. અને જયદીપસિંહ ગોહિલે પણ શાસક ઉપર છે તે આ ચાપખા માર્યા હતા. શાસક પક્ષ ઉપર પણ તેમણે છે તે ધારદાર છે તે આક્ષેપો કર્યા છે. જોવું રહ્યું ભાવનગર મહાનગરપાલિકાનું જે નિંબર તંત્ર છે. સ્ક્રીન ઉપર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, તમામ વિભાગ દ્વારા અત્યારે નોટિસ તો છે તે કોન્ટ્રાક્ટરોને પાઠવી દેવામાં આવી છે, પરંતુ ભાવનગર મહાનગરપાલિકાના જે તંત્ર છે, કમિશનર છે, તે ક્યારે હવે પોતાની કુંભકર્ણ નિંદ્રામાંથી જાગે છે અને સમગ્ર દેશમાં જે યોજનામાં 9મા ક્રમાંકે ભાવનગર આવ્યું છે તેમાં ભાવનગરનું નામ હવે ખરડાય નહીં, તેને લઈને કેટલા લીપા પોતા છે તે કરવામાં આવે છે કે પછી ઘીના ઠામમાં ઘી પાડી દે છે તે તો આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.